હેલો ફ્રેન્ડ્સ, આપણે કરી રહ્યા છીએ રિઝનિંગ અને રિઝનિંગમાં પણ ઘડિયાળના નાના નાના વિડીયોઝ દ્વારા આપણે કન્સેપ્ટ સમજી રહ્યા છીએ. જોજો, આ કન્સેપ્ટ સમજ્યા પછી તમારે ખૂબ બધા દાખલાની પ્રેક્ટિસ તો કરવી પડશે, પરંતુ તમને હમણાં મોટા વિડીયો જોવાની આદત વહી ગઈ છે, એટલે આપણે આ નાના નાના વિડીયો બનાવીએ છીએ. એક વખત કન્સેપ્ટ સમજી જાઓ, પછી પ્રેક્ટિસ કરો અને પછી તમે ખૂબ સારી રીતના દાખલા કરી શકશો. તો આપણે જોયું કે કલાક કાંટાનું કોણીય અંતર, મિનિટ કાંટાનું કોણીય અંતર આ છેલ્લે વિડીયોમાં જોયેલું. આપણે આજે જોઈએ કે કલાક અને મિનિટ કાંટો ભેગું કરે. જો આપણને આવું કહે કે 4.5 કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો બને, કે ધારો કે 4:30 વાગ્યા છે, તો આ ખૂણો છે એ કેટલો બને, આવું તમને પૂછ. કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાના દાખલા ખૂબ જ પૂછાય છે, તમામ પરીક્ષાઓમાં પૂછાય જ છે. તો ચલો કેવી રીતના આને સોલ્વ કરવું આજે શીખીએ. મેં તમને પહેલેથી કહું છું કે રિઝનિંગની અંદર કશું હોતું નથી, માત્ર ને માત્ર નાના નાના કન્સેપ્ટ હોય, કન્સેપ્ટ સમજી જાઓ. તો જો કલાક કાંટો અને મિનિટ કાંટો, કલાક અને મિનિટ કાંટાનો શું તમને કે ખૂણો, બે વચ્ચેનો ખૂણો, આના દાખલા કે તો તમારે એક સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર છે 11/2 ગુણ્યા મિનિટ. 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. આ આપણું સૂત્ર છે અથવા તો કન્સેપ્ટ છે. જે કયો તમે સૂત્ર કયો, કન્સેપ્ટ કયો. તો જ્યારે કલાક ને મિનિટના કાંટાનું ખૂણાની વાત થાય ત્યારે 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક, આટલું તમે યાદ રાખી દો એટલે લગભગ તમામ દાખલા થઈ જશે. હવે આ સૂત્રને આપણે અહીંયા લગાડવાની ટ્રાય કરીએ અને દાખલો ગણવાની ટ્રાય કરીએ. તો શું કરવાનું છે કે આમાં પૂછ્યું છે કે ખૂણો કેટલો બનશે. તો પહેલાં તો આપણે સૂત્ર મૂકશું 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. આપને સમજાવવા માટે હું આ લખી રહ્યો છું, બાકી પરીક્ષામાં તો સૂત્ર મગજમાં હોય ને સીધા સ્ટેપ તમે કરવાના છો, એટલે ઘણો સમય બચી જવાનો. ઓકે, તો હવે મૂકીએ કે 11/2 ગુણ્યા મિનિટ. મિનિટ એટલે આ રકમમાં તમને મિનિટ જે આપેલી હોય એ મૂકી દેવાની. કેટલી મિનિટ આપી છે આપણને? 30 મિનિટ આપેલ છે. તો 30 માઇનસ 30 ગુણ્યા કલાક. કલાક એટલે આમાં જે કલાક આપેલી હોય એ કલાક આપણે મૂકી દેવાની. 4 કલાક આપેલી છે, તો આ આપણે સિમ્પલ મૂકી દેવાનું થાય છે. ઘણા લોકો તો હજી આ 30 માઇનસ 30 ઉડાડી દેશે. તો યાદ રાખજો, થોડા ભાગુ સભાના નિયમો ને એવું બધું હોય છે, સીધું જોઈને ઉડાડવા નહીં માંડવાનું. થોડું હોમવર્ક કરવાનું, થોડું બેઝિક્સ છે એને ક્લિયર કરવાનું. પહેલાં ભાગાકાર થાય, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી, આવું બધું હોય. તો આમ ઉડે, પહેલાં ભાગાકાર થાય તો આને થાય 15. ઓકે, તો હવે 11 ગુણ્યા 15 થશે 165 માઇનસ કેટલા થશે? 30 ગુણ્યા 4 120. ઓકે, તો હવે આ બેનું બાદબાકી કરીએ તો જવાબ આવશે 45 અંશનો ખૂણો બને. આ આવી ગયો આપણો જવાબ. બહુ જ સરળ અને બહુ જ ઇઝી રીત થઈ જાય. જો તમને આ સૂત્ર આવડતું હોય તો આ સૂત્ર ક્યારે લગાડવાનું છે? જ્યારે કલાક ને મિનિટના ખૂણાની વાત કરવામાં આવે ત્યારે. ઓકે, અને સૂત્રમાં તમારે મિનિટ અને કલાક મૂકી દેવાની છે. આટલું જ સિમ્પલ છે. અને ખાસ અહીંયા એક વાત યાદ રાખવાની કે જો જવાબ 180થી વધારે આવે, એટલે કે અહીંયા આવતો જવાબ છે એ તમારો 180થી વધારે આવે તો શું કરશું આપણે? 360માંથી
બાદ કરવી, જવાબ મેળવવાનું. ઓકે, એટલે કે ધારો કે આપણે અહીંયા ફાઇનલ જવાબ છે એ 250 આવ્યો, તો 250 અંશનો ખૂણો એવો જવાબ આવ્યો. તો આ ખરેખર શું આવ્યું છે? જો આમાં બે રીતના હોય છે, એક અંદરની બાજુ ખૂણો બને છે અને એક બહારની બાજુ પણ ખૂણો બનતો હોય છે. તો તમારો જ્યારે 180થી વધારે, કારણ કે 180નો મોટામાં મોટો ખૂણો બનતો હોય, એનાથી વધુ જવાબ આવ્યો તો તમે આ જે ખૂણો ગોઈતો છે એ બહારનો ખૂણો ગોઈતો અથવા તો જવાબ આવ્યો છે, તો એને શું કરવાનું? 360માંથી બાદ કરી દેવાના. તો આ જે જવાબ આવશે 110, આ શું આવશે? અંદરનો ખૂણો. આ આપણો સાચો જવાબ થશે. ઓકે, તો આ એક ક્યાંક નોંધ કરી લેજો. તો આટલું જ સિમ્પલ છે, બહુ સરળ ટ્રીક હોય છે, એટલે કે સરળ નાના નાના કન્સેપ્ટ હોય છે. શીખી જાઓ, તૈયારી કરવા માંડો અને જલ્દીથી જલ્દી રિઝનિંગને પોતાની સ્ટ્રેન્થ બનાવી દો. થેન્ક યુ.